ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 4 સિસ્ટમ સક્રિય છે પરંતુ ભારે વરસાદ નહીં પડે। 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। અઠવાડિયા સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડ્યો। सामान्य करता 1% ओछो वरसाद है। सौराष्ट्र कच्छ में सामान्य करता 26% ओछो वरसाद है। आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा। इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड रहेगा, 30 नॉट तक होने का संभावना रहेगा। अभी जो इम्पोर्टेंट सिनोप्टिक वेदर सिस्टम है, डिप्रेशन अभी परसिस्ट कर रहा है झारखंड और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है, नॉर्दर्न पार्ट्स ऑफ गंजेट वेस्ट बंगाल। इसका जो मूवमेंट था लास्ट 6 आवर में उत्तर पश्चिम उत्तर दिशा में मूवमेंट था और स्पीड था लास्ट 6 आवर्स में 10 किलोमीटर प्रति घंटा। अगले 24 घंटा में इसका ऑयल मार्क लो प्रेशर होने का संभावना रहेगा और इसका जो मूवमेंट रहेगा अक्रॉस झारखंड एंड बिहार। વાત હવે જૂનાગઢની। જૂનાગઢમાં 6 વર્ષની બાળકી પર માતાની ક્રૂરતા। બાળકી હેરાન કરતી હોવાથી માતાએ માર માર્યો। વાયર અને વેલણથી ઢોર માર માર્યો। સ્થાનિકોએ ચાઇલ્ડ હેલ્પલાઇનમાં જાણકારી આપી। પોલીસ સ્ટેશનમાં માતા સામે ફરિયાદ નોંધાઈ છે। બાળકીને શિશુ મંગલમાં રાખવામાં આવી છે। સમગ્ર મામલે બાળ કલ્યાણ સમિતિ આગળનો નિર્ણય કરશે। હાઉસિંગ બોર્ડ રામનાથ મંદિર પાસેની આ ઘટના છે, જેમાં માતાના મારથી માસૂમ બાળકી ઘાયલ થઈ ગઈ। 6 વર્ષની આ બાળકી પર તેની જ જનતાએ ક્રૂરતા આચરી। અહીંયા મમતા લજવાઈ છે એવું કહી શકાય, કારણ કે એક માં જેનો પ્રેમ, એની મમતા જેને બધાથી પર હોય છે, પરંતુ અહીંયા વિરુદ્ધાભાસ જોવા મળ્યો છે। જૂનાગઢની અંદર 6 વર્ષની માસૂમ જે બાળકી છે એની માતા છે એ જે તેના પર ક્રૂરતા આચરતી જોવા મળી, વેલણથી માર મારતી જોવા મળી। 6 વર્ષની આ બાળકી પર ક્રૂરતાને પગલે હાલ સ્થાનિક જે કલ્યાણ સમિતિ છે, બાળ કલ્યાણ સમિતિ, તે હવે સમગ્ર મામલે વધુ નિર્ણય કરશે, કારણ કે આ મામલો હવે બાળ કલ્યાણ સમિતિ સુધી પહોંચી ચૂક્યો છે। બાળકીને શિશુ મંગલમાં રાખવામાં આવી છે। ફરિયાદ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં ધાર્મિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપમાં સોલા હાઈકોર્ટ પોલીસે ભુવો ચંદ્રકાંતની ધરપકડ કરી લીધી છે। આરોપીએ સગીરાને ભૂત પ્રેતનું વળગાડ હોવાનું કહી વિધિના બહાને પોતાના ઘરે લઈ જઈ શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે। પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને સોનું મળવાની લાલચ આપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ, પોક્સો એક્ટ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ઘાટલોડિયા, રામોલ, વાંડલ અને સોલામાં 4 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં અનોખી સજા મળી। 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન તો મળ્યા, પરંતુ સાથે હાઈકોર્ટે અનોખી શરત પણ મૂકી। બંને ફોરેસ્ટ ગાર્ડે પોતાના ખર્ચે 1700 વૃક્ષો વાવવાનું જણાવ્યું। આ ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામે બની, જ્યાં ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન મંજૂર કર્યા અને સાથે જ જામીન માટે હાઈકોર્ટે અનોખી શરત મૂકી। ફોરેસ્ટ ગાર્ડ કલ્પેશ ડાભી અને કરશન ગોહિલે 850 વૃક્ષો વાવવાના રહેશે। બંને ફોરેસ્ટ ગાર્ડે એ રાજસ્થળી બીટના જંગલ વિસ્તારમાં 15 દિવસની અંદર આ વૃક્ષારોપણ કરવાનું રહેશે। બીટના જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષની 3 વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી કરવાની રહેશે। મહત્વનું છે કે ગેરકાયદે રીતે 1690 વૃક્ષો કાપવાના કેસમાં બંનેની ધરપકડ થઈ હતી।
અમદાવાદમાં આવેલ શાળાઓની કેન્ટીનમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 6 શાળાઓમાં ચકાસણી થઈ. નારણપુરા સ્થિત સેન્ટ ઝેવિયર સ્કૂલની કેન્ટીનમાં ગંદકી જોવા મળી. શાકભાજી સહિતની ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી જોવા મળી. તપાસ દરમિયાન કેટલીક ખાદ્ય વસ્તુઓ એક્સપાયર થયેલી પણ મળી આવી હતી. નિયમોના ભંગને પગલે તંત્ર દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલની કેન્ટીનને સીલ કરી દેવાઈ. અન્ય શાળાઓની કેન્ટીનમાંથી પણ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા છે. કોર્પોરેશન દ્વારા આજે શહેરની જુદી જુદી પ્રાઇવેટ સ્કૂલોમાં જે કેન્ટીન ચાલી રહી છે એની તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી લગભગ 6 જેટલી સ્કૂલોમાં જેમાં કેન્ટીન ચાલી રહી છે તેની તપાસણી કરવામાં આવી છે. જે દરમિયાન એક સ્કૂલ જે નારણપુરા ખાતે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી. તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે અને જે અન્ય જગ્યાઓ છે તેમાં પ્રમાણમાં હાઇજીનનું ધોરણ મેન્ટેન કરવામાં આવતું હતું. ત્યાં સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના સાણંદમાં દીપડાને પકડવા તંત્રએ કવાયત હાથ ધરી છે. દીપડા પકડવા માટે વન વિભાગે આખરે પાંજરા મૂકવાની કવાયત હાથ ધરી છે. સાણંદ બાયપાસ આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ સાણંદ મોટી દેવતી રોડ પર પાંજરું મુકાયું હતું. સવારે સાણંદ બાયપાસ ખેતરો પર દીપડાના ફૂટપ્રિન્ટ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. તો સાણંદ બાયપાસ પર આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા છે, કારણ કે જે ફૂટપ્રિન્ટ મળી હતી તેમાં પુષ્ટિ થઈ હતી કે આ દીપડાની જ ફૂટપ્રિન્ટ છે. અને ત્યારબાદ આખરે દીપડાને પકડવા માટે વન વિભાગ જાગ્યું છે. 3 પાંજરા હવે જઈને મૂક્યા છે. સાણંદ બાયપાસ આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા છે. હવે જોવાનું એ છે કે આ દીપડો છે એ 24 થી 48 કલાક કે 72 કલાકમાં પકડાય છે કે કેમ. વધુ માહિતી મેળવી અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, આખરે દીપડાને પકડવા પાંજરા તો મુકાયા છે, પરંતુ આ દીપડો પકડાય એવું લાગે છે ખરું? પંકજ, સવાલ એ જ થઈ રહ્યા છે. જે રીતે દીપડો છેલ્લા ઘણા સમયથી સાણંદની આસપાસના જે વિસ્તારો છે તેમાં ફરી રહ્યો છે, તેના ફૂટપ્રિન્ટ પણ મળી રહ્યા છે. વન વિભાગ તેની પુષ્ટિ પણ કરી રહ્યું છે કે આ તમામ જે છે ફૂટપ્રિન્ટ છે તે દીપડાના છે. તેમ છતાં પણ વન વિભાગ એ દીપડાને પકડવામાં ક્યાંક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. સવારે પણ મીડિયા અહેવાલ બાદ તંત્ર જાગ્યું, વન વિભાગ જાગ્યું અને વન વિભાગે આખરે ત્યાં હવે મોડી સાંજે અલગ અલગ જે વિસ્તાર છે તેમાં જે પાંજરાઓ છે તે મૂકવાની કવાયત હાથ ધરી છે અને હવે દીપડાને પકડવા માટે પાંજરાઓ છે તે મૂકવા માટે ત્યાં ટીમો પહોંચી છે અને ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું છે કે દીપડો કઈ બાજુ ગયો છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા 2-3 દિવસથી જે સાણંદની આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાયો છે, દીપડાના ફૂટપ્રિન્ટ પડ્યા છે. વન વિભાગે એક પિંજરું મૂકીને સંતોષ માન્યો હતો, પરંતુ આજે જે રીતે મીડિયાએ પણ ન્યૂઝ ખાસ એ સમાચાર લીધા હતા કે લોકો અહીં દહેશતમાં જીવી રહ્યા છે, ખેડૂતો ખેતરમાં જઈ નથી શક્યા, ત્યારે વન વિભાગ દોડતું થાય છે અને વન વિભાગ હવે આખરે મોડી સાંજે ત્યાં પાંજરાઓ મૂકીને દીપડાને પકડવાની કવાયત છે તે શરૂ કરી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. ભરૂચમાં 300 થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોની યાત્રા. કંથારિયા પાસે પોલીસે રેલી અટકાવતા રોષ ભભૂક્યો છે. ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનનું વળતર, પાક નુકસાની અને ખાતરની અછત જેવા વિવિધ પડતર સમસ્યાઓના નિરાકરણની માંગ ઉઠી છે. 9 તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ વિશાળ યાત્રા કાઢી. જોકે મંજૂરી ન હોવાનું જણાવી પોલીસે કંથારિયા પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રેલીને અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. તેમણે પોતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લાવવાની વાત સરકાર કરી રહી છે અને અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી. એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં જળભરાવની સ્થિતિને રોકવા માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ ઘુમા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાતી જળભરાવની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાસ પ્લાન તૈયાર કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ 142.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં હાઇડ્રોલોજીકલ સર્વે આધારિત માસ્ટર પ્લાન અને ડીપીઆર હેઠળ 3 મુખ્ય કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરી બોપલ ઘુમા અને રત્ના તળાવના કેચમેન્ટ વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન તથા રાઇઝિંગ મેઇન લાઇન નાખી વરસાદી પાણીના ઝડપી નિકાલનું આયોજન કરાયું છે, જેનાથી સાઉથ બોપલ સહિતના અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોની વસ્તીને મોટી રાહત મળશે. માનનીય અમિતભાઈ શાહ સાહેબે અગાઉ જે તળાવના અંદર તળાવ ઊંડા કરવા અને એના અંદર
પાણી વરસાદી પાણી જાય એના માટેની અગાઉથી ચિંતા કરી હતી. એ તળાવો ઊંડા અને વ્યવસ્થિત બની ગયા છે. એના અંદર પાણી જાય એના માટેની આ એક ઇન્ટરલિંકિંગ અને વરસાદી લાઇનનું બધાનું જોડાણ કરવાનું છે. અને આના લીધે લગભગ આપણી બોપલ ગુમાના જે 11 કિલોમીટરનો એરિયા તમે ગણો એ 11 કિલોમીટરના વિસ્તારના અંદર આનો સીધો લાભ થશે. બોટાદ શહેરના તુરખા રોડથી ગગનજી ઝૂંપડી વિસ્તાર સુધીનો જે રોડ છે એ નવેસરથી બનાવવાની કામગીરી અધવચ્ચે જ અટકી છે, જેથી સ્થાનિકોમાં ભારે હાલાકી છે. આશરે 1.5 મહિના પહેલા નવા રોડ માટે ખોદકામ શરૂ કરાયું હતું, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ કરી દેવાતા આખો માર્ગ બિસ્માર બની ગયો. રોડ પર ઠેર ઠેર મોટા ખાડા અને પથ્થરો પડેલા હોવાથી વાહન ચાલકો માટે પસાર થવું જોખમી થઈ ગયું છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો અને ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની અધૂરી કામગીરી પૂરી કરવા યોગ્ય માર્ગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. સાથે જો નક્કર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. છેલ્લા 3 મહિનાથી જે રોડનું કામ બંધ છે એમાં લોકો ત્રાહીમામ પોકારી છે અને એટલી હદે ખરાબ પોઝિશન છે. ગટરો ખુલ્લેઆમ જાય છે, વાહનો ચાલી નથી શકતા, ટુ વ્હીલ લઈને બાળકો પડી જાય છે, સાયકલ લઈને જતા હોય તો નીચે પડી જાય છે. એટલે આ રોડને ઝડપથી અને સારી રીતે બનાવો. વરસાદી વાતાવરણ હતું એટલે એ રસ્તા ઉપર વરસાદનું પાણી જે ભરાવાના કારણે રસ્તાનું કામ થઈ શક્યું નહોતું અને લોકોની વારંવાર રજૂઆત આવતા અમે પીડબ્લ્યુના એન્જિનિયરને રૂબરૂ મૌખિકમાં અમે વાતચીત કરી અને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેના પ્રયત્ન કર્યા છે. જીબીની જે લાઇન છે એ અંડરગ્રાઉન્ડ કરવા માટેની બધી પ્રોસેસ એ લોકોની ચાલુ હતી. આરએનબી દ્વારા જીબીની અંડરગ્રાઉન્ડ આખી લાઇન કરવામાં આવી છે. એના લીધે થોડુંક વિલંબ પણ થયો હતો કામમાં. કામ અત્યારે ધીમું ઓલે તો ચાલુ જ છે કે જે એમને કપચી છે, આ છે, તે છે, નાખવાનું કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. અને માહિતી પ્રમાણે તો અત્યારે એ લોકોએ જલમીનથી સીસી રોડનું કામ પણ અત્યારે શરૂ કરી દીધેલું છે. હવે વાત ખાડા રાજની. વાત સ્માર્ટ સિટી વડોદરાની કરીએ. વડોદરાના ડભોઈમાં ભૂવો પડ્યો અને આ ભૂવામાં ફસાયું ડમ્પર. જી હા, ટાઉનના તાઈવાગા વિસ્તારમાં પસાર થઈ રહેલું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર અચાનક ભૂવો પડવાના કારણે તેમાં અંદર ઘરકાવ થઈ ગયું, ફસાઈ ગયું, જેના કારણે એક મોપેડને નુકસાન થયું. થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બનાવની જાણ થતાં જ પાલિકા પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું અને ક્રેનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો રસ્તામાં ખાડાની માથાકૂટથી મહીસાગરની જનતા પણ પરેશાન થઈ ગઈ છે. મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે. વિરણિયા ગામથી દેવ ચોકડી થઈને અમદાવાદને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે. કરોડોના ખર્ચે બનેલ મુખ્ય ડામર રસ્તો સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરણિયા